તો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે ચુકાદો સંભળાવ્યો છે। સાધ્વી પ્રજ્ઞાજીના 17 વર્ષ પછી ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો। સાધ્વીના બહેન પ્રતિભા સિંહના આંખોમાં ખુશીના આંસુઓ જોવા મળ્યા। પ્રજ્ઞા સાધ્વીના બહેન પ્રતિભા દ્વારા જણાવ્યું કે કોંગ્રેસનું ષડયંત્ર હતું, સત્યની જીત થઈ છે। સાધ્વી જેલમાં હતા ત્યારે પરિવાર જેલમાં જમવાનું આપવા માટે રોજ સુરતથી મુંબઈ જતા હતા। મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચુકાદો આવ્યો છે। એનઆઈએ સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। આ સમગ્ર કેસમાં ભોપાલના ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા। આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ થયો હતો। કોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું કે એનઆઈએ તમામ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે। ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ થયો જેમાં 6ના મોત અને 100થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા। શરૂઆતી તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી। વર્ષ 2011માં આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો। 5 વર્ષની તપાસ બાદ 2016માં એનઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી હતી। ત્યારે આજે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, જે 8 મે 2025ના રોજ સંભળાવવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર તેમ કરવું શક્ય ન બન્યું અને 31 માટે નિર્ણય સ્થગિત કરાયો હતો। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે। સુરત શહેરમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવાસસ્થાને પણ દિવાળી સમાન આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સાધ્વીજીની બહેન પ્રતિભાસિંહ ભાવુક થઈ જતા આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા। તેઓએ કહ્યું, આ સત્યની જીત છે। સાધ્વીજી વિરુદ્ધ કોંગ્રેસનું ષડયંત્ર હતું। આજે તેનો પર્દાફાશ થયો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સાધ્વીજી જ્યારે જેલમાં હતા ત્યારે પરિવારના સભ્યો રોજ સુરતથી મુંબઈ જઈને તેમને જમવાનું પહોંચાડતા હતા। આ મુદ્દો પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને ભાવુક રહ્યો છે। 17 વર્ષના લાંબા સંઘર્ષ પછી આજે તેમના ઘરે ખુશીઓ ફરી વળતા જોવા મળી હતી। પરિવાર દ્વારા સાધ્વીજી સાથે વાતચીત કરવામાં આવી અને બંને બાજુથી લાગણીભરી પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ। પ્રતિભાજીએ જણાવ્યું કે અમે છેલ્લા 17 વર્ષથી સત્ય સામે લડત આપતા હતા। આજે સાબિત થઈ ગયું કે સાથ સચ્ચાઈનું હતું। भगवान के घर देर है अंधेर नहीं है। और जिस तरह से विभत्स कुत्सित मानसिकता वाले राजनीतिक दल ने हिंदू समाज को, हिंदू आस्थाओं को बदनाम करने का प्रयास किया, उस प्रयास को हमारे ईश्वरीय शक्ति ने आज के दिन हमारे माननीय न्यायालय के द्वारा यह आदेशित कर देना, किया जाना कि जितने आरोप लगाए गए थे उन आरोपों में एक में भी कोई दम नहीं था और सारे आरोप झूठे निकले। एक भी आरोप को कांग्रेस प्रेरित जो एजेंसियां थी, उस समय की सरकार थी, उस समय की जो शासन थी, उन्होंने सिद्ध नहीं कर पाया। इस निर्णय को हम लोग पहले से ही, हमें इस बात का विश्वास था कि कोर्ट निर्णय करेगा तो हमारे पक्ष में ही करेगा, क्योंकि हम निर्दोष हैं, हमने कोई राष्ट्र विरोधी काम नहीं किया है। इसलिए हमें पहले से इसका विश्वास था और हमारे विश्वास को सही साबित किया है कोर्ट ने। और इस न्यूज़ को सुबह जब ये न्यूज़ आई, जैसे कि हम लोग पहले से पता था कि 31 तारीख को निर्णय आने वाला, तो हम लोग उसके लिए बहुत बेचैन थे। काफ़ी उहापोह थी कि क्या आएगा, हमारे पक्ष में ये विश्वास था, परंतु क्या शब्द होंगे। तो उसमें बहुत सम्मान तरीके से सभी आरोपियों को कोर्ट ने बरी किया है। इस बात से बहुत संतुष्टि हुई, बहुत विश्वास बढ़ा सत्य के प्रति, हमारी न्यायपालिका के प्रति और विश्वास बढ़ा है। हम पहले से हमारी न्याय प्रणाली का सम्मान करते हैं। इस सत्य को सत्य साबित करने में जो दिखाया है, न्यायपालिका ने अपना साहस दिखाया है, वो बहुत ही अच्छा है और हम लोगों के लिए बहुत ही प्रसन्नता का विषय है। इस निर्णय के लिए हम लोगों ने काफ़ी समय इंतज़ार किया और उस इंतज़ार के बाद आज हमें ये निर्णय सुनने को मिला है। ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુખ્ય આરોપી બનાવ્યા હતા। તેની પર આરોપ હતો કે બ્લાસ્ટની પ્લાનિંગ તેમણે કરી હતી। એપ્રિલ 2017 બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટના 7 આરોપીઓને જામીન આપી દીધા હતા।
કોર્ટે પ્રજ્ઞા ઠાકોરને 5 લાખ રૂપિયા પર જામીન આપ્યા હતા. આ મામલે તેઓએ લગભગ 8 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.